વર્ષ 2024ના પ્રારંભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરમાં 4 સ્થળો પર સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના 108 સ્થળો પર સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વડોદરામાં પણ 4 સ્થળો પર સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, કલેક્ટર સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ સામૂહિક સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો હતો। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાએ આ અંગે જણાવ્યું હતું કે ગુજરાત માટે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે। નવા વર્ષની શરૂઆતમાં સમગ્ર દેશમાં સર્વપ્રથમ વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતનું નામ નોંધાયું છે। ભારતીય પ્રાચીન સંસ્કૃતિ સૂર્ય નમસ્કારની આખા મહિનાની જે સ્પર્ધા ચાલી હતી, જેમાં 15 લાખથી પણ વધારે યુવક યુવતીઓએ ભાગ લીધો હતો। આજે 1 જાન્યુઆરીના રોજ મોઢેરાના ઐતિહાસિક પૌરાણિક સૂર્ય મંદિર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમની આગેવાનીમાં જ્યારે આખા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ગુજરાતમાં 108થી પણ વધારે જગ્યાઓ પર સામૂહિક સૂર્ય નમસ્કારની શુભ શરૂઆત થાય છે, ત્યારે સૂર્યના પહેલા કિરણ સાથે ત્યારે સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને જેમની પ્રેરણા થકી આ કાર્યક્રમ થયો છે। આખા વિશ્વમાં પણ આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે અને ભારતીય યોગ પદ્ધતિને જ્યારે આખા વિશ્વમાં સ્થાન મળ્યું છે, ત્યારે આપણા વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હું આભાર માનું છું અને આ સ્પર્ધામાં આજના આ કાર્યક્રમમાં જોડાયેલા વિશ્વ વિક્રમ કરવા માટે તમામ નાગરિકોનો હું આભાર માનું છું। ગુજરાત માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે। નવા વર્ષની શરૂઆતમાં આખા દેશમાં સૌપ્રથમ વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતનું નામ નોંધાયું છે। ભારતીય પ્રાચીન સંસ્કૃતિ જેનો મૂળ મંત્ર છે શરીર માધ્યમ ખલુ સર્વ સાધય, એવા સૂર્ય નમસ્કારની એક આખા મહિનાની જે સ્પર્ધા ચાલી હતી, 15 લાખથી પણ વધારે યુવક યુવતીઓએ જેના અંદર ભાગ લીધો હતો। આજે 1 જાન્યુઆરીએ મોઢેરાના ઐતિહાસિક પૌરાણિક સૂર્ય મંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તેમની આગેવાનીમાં જ્યારે આખા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું,